દર્શક મિત્રો, આપણે જઈ રહ્યા છીએ અત્યારે ગુજરાતની મુલાકાતમાં અને અમદાવાદમાં. તો અમદાવાદની અંદર એક નાના બાળકને ઘણા વર્ષોથી ત્વચાનો પ્રોબ્લેમ હતો. તો એ પ્રોબ્લેમમાં એમના પરિવારે કેટલું સહન કર્યું છે, એની પાછળ ખર્ચ કેટલો કર્યો છે, છતાં બાળકની સ્થિતિ શું હતી જાણીએ એમની પાસેથી. શું નામ છે આપનું? પારુલબેન સુથાર. પારુલબેન સુથાર. ઓકે, તમારું અમદાવાદનું એડ્રેસ બતાવો. 30 શ્રીજી કોલોની, વિરાટનગર રોડ, ઓઢવ, અમદાવાદ. અને તમારું વતન? રાજસ્થાન છે, પાલી ડિસ્ટ્રિક્ટ છે, બાલી ગામ છે. ઓકે, હવે આ તમારા બાળકને શું પ્રોબ્લેમ હતો? મારા બાળકને આમ સોરાયસિસની તકલીફ હતી, તો બહુ ટાઈમથી હતી ને કેટલીક જગ્યાએ બતાવ્યું, બહુ સારા ડોક્ટરને બતાવ્યું. કયા ડોક્ટરને બતાવેલું છે? મેં સુધીર પૂજારા સાહેબને બતાવ્યું છે. દોસ્તો, જોઈએ આપણે જે ડોક્ટરની ટ્રીટમેન્ટ કરાવેલી છે ને એ ડોક્ટરોના રિપોર્ટ પણ અહીંયા આપણે રજૂ કરીએ છીએ. ડોક્ટર સુધીર પૂજારા, એ પછી એના રમેશ પોરિયાનું ટ્રીટમેન્ટ. રમેશ એમ પોરિયા સાહેબ, પછી ડ્રાઇવિંગ સિનેમા બાજુ છે કાનન શાહ. પછી એમનો ટ્રીટમેન્ટ લીધો. આમ પછી બહુ બધા મેં સ્કિન ડોક્ટરના ટ્રીટમેન્ટ લીધા છે. પછી લાંબાવાળા કે છે સ્કિન ડોક્ટર માટે ફેમસ છે, લાંબાવાળા ડોક્ટરને પણ મેં બતાવ્યું હતું. દવા એટલી બધી લખતા હતા ને, બહુ જ દવા લખતા. હવે આટલા નાના બાળકને દવા આપવી એટલે આપણે બી વિચારીએ કે નાના બાળકને દવા આપીએ સાઈડ ઇફેક્ટ પણ થાય ને. ઘણી જગ્યાએ મેં આમ એક રુદ્રાક્ષ હોસ્પિટલ છે નરોડા બાજુ, ત્યાં પણ મેં બતાવ્યું હતું. એ ડોક્ટરે અમને શું કીધું કે તમે આટલી બધી દવા આપો છો, આ દવામાં સ્ટીરોઇડ આવે છે, જે તમારે કંટ્રોલ તો થઈ જશે પણ આગળ જતા તમારા બાબાને 15 વર્ષ સુધી કંઈક સ્કિનની શું કહેવાય શ્વાસની તકલીફ થઈ શકે છે, કિડની ઉપર ઇફેક્ટ થઈ શકે છે, કોઈ બી પ્રોબ્લેમ થઈ શકે છે એમ. તો ટ્રીટમેન્ટ મેં બહુ જ આપ્યો છે, એટલે વિચાર કરીને આપણે કયા ડોક્ટર જોડે હું લઈ જાઉં. પછી અને મીન્સ અમે આખી રાત જાગ્યા છે. એ ખંજવાળ તો લોહી કાઢી નાખતો, એટલું બધું, એના નખ પણ લોહીથી ભરાઈ જતા હતા. તો અમે માલિશ બી બહુ કરતા. આના માટે મેં આખી રાત જાગ્યા છે. ટ્રીટમેન્ટ બહુ આપી, દવા પણ બહુ આપી છે. આ સિવાય ડોક્ટર કાનન શાહ, ડ્રાઇવિંગ સિનેમા બાજુ છે. એના પછી લાંબાવાળા ડોક્ટર રુદ્રાક્ષ હોસ્પિટલ નરોડા, પછી રખિયાલમાં સ્કિન ડોક્ટર છે એ, સોની ચાલી બાજુ ડોક્ટર છે રાજેન્દ્ર ડોક્ટર, એમને પણ બતાવ્યું. એ સિવાય મેં બોમ્બે, રાજસ્થાન, બહુ બધી જગ્યાએ બતાવ્યું છે. પછી અહીંયા બીજી કોઈ હોસ્પિટલ? હા, એના સિવાય મેં અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં આની બાયોપ્સીની રિપોર્ટ પણ કરાવી હતી, જે આ પ્રમાણે છે. જોઈએ આ જગ્યાથી એમનું બાયોપ્સી લીધેલું છે. તો આનો ખર્ચ કેટલો કરેલો તમે? એક દિવસનો 8,500 રૂપિયા. ઓકે, અને કંઈક ઇન્જેક્શનોનું કહેતા હતા? હા, આ જગ્યાએ આને 15 ઇન્જેક્શન ફરતે લગાવ્યા હતા જ્યારે આની ઉંમર 4 વર્ષની હતી ત્યારે. એ સ્કિન આઈથી ઇન્જેક્શન મારી અને આ સ્કિન આની ટેસ્ટિંગમાં ગઈ હતી. બરાબર. પછી એનો રિપોર્ટ આવ્યો કે આની સોરાયસિસ છે. ઓકે, એ ફાઇનલ રિપોર્ટ હતો? હા, ફાઇનલ રિપોર્ટ. અચ્છા, તો કેટલા વર્ષ સુધી આપણે એમની દવા લીધેલી છે? સ્ટર્લિંગમાં તો અમે આને રિપોર્ટ માટે ગયા હતા. એ સિવાય મેં લગભગ આને 11 વર્ષ ઉપર થઈ ગયો ટ્રીટમેન્ટ આપતા. અચ્છા, તો એ વખતે એમની આ બાળકની શરીરની સ્થિતિ શું હતી? મીન્સ સ્ટાર્ટિંગ થી થોડી તકલીફ થઈ અને વધારે તકલીફ વધતી ગઈ. એમ કરતા પૂરા બોડી. બાળકને આમ શરૂઆત ક્યારે થયેલી? અહીંયાથી ખાલી 1.5 જેવી થઈ હતી. નહીં, ક્યારેથી મતલબ કેટલા? 9 મહિનાનો હતો એ પછી ત્યારથી શરૂઆત થયેલી. અને કેટલા વર્ષ સુધી? આને લગભગ 11.5 વર્ષ સુધી. 11.5 વર્ષ સુધી આ તકલીફ હતી. તો આ તકલીફની પાછળ તમે ખર્ચ કેટલો કર્યો હશે એમનો? મેં લગભગ 6.5 લાખ રૂપિયા ખર્ચ. 6.5 લાખની આસપાસ. અને એને પ્રોબ્લેમો કેવા હતા? આને છે ને ફેસ ઉપર હતું, પછી કાનની પાછળ હતું, બોડીમાં પાછળની સાઈડ હતું. દોસ્તો, એ અત્યારે જે બેન વાત કરે છે ને, એ જે એમને પાછળ પીઠનો ભાગ અત્યારે જે બાળક બતાવી રહ્યું છે, તો આ પીઠના ભાગની સ્થિતિ અત્યારે આપ જોઈ શકીએ છીએ એકદમ સારું, ક્લીન છે એકદમ. આ ત્વચા એકદમ ક્લીન બતાવે છે. પછી પેટનો ભાગ બતાવતો બેટા. આ છે એમના પેટનો ભાગ, એ પણ એકદમ ક્લીન છે. પછી બંને હાથની હથેળી બતાવ. આ પગમાં પણ હતા, છેક સુધી પ્રોબ્લેમ હતા. બતાવો તો બેટા, પગ આમ જરા ગોઠણ સુધી બતાવો. આ એમનો ઘૂંટણ સુધીનો જે ભાગ છે, અને આપણે જે ફોટોગ્રાફમાં અત્યારે જોઈ રહ્યા છીએ, તો આ ભાગ પહેલા જોઈએ. અને આ તળિયાના પગના તળિયાનો ભાગ છે, એકદમ કમ્પ્લીટ છે. અને આ પગના તળિયાનો ભાગ છે, ત્યાર પછી એનો પગનો ભાગ છે, અને એના ચહેરાનો જે ભાગ બેને વાત કરી, ત્યાર પછી આપણે જોઈએ કે ભાઈ એના પીઠનો ભાગ અને પેટનો ભાગ, અને આ કમ્પ્લીટ પૂરું સૂતેલું બાળક છે. તો આટલા પ્રોબ્લેમો આ બાળકને 11.5 વર્ષથી હતા, બરાબર છે? એ સિવાય બીજા પ્રોબ્લેમ શું હતા? એ સિવાય હા, એ
એને પછી હું સ્કૂલમાં પણ આને બહુ મોડો મેં મોકલ્યો છે. સ્કૂલમાં પણ 5 વર્ષનો થયો ત્યારે મેં સ્કૂલમાં આને મોકલ્યો, કેમ કે તકલીફ એટલી હતી કે હું કેવી રીતે મોકલી શકું. જ્યારે મેં સ્કૂલમાં મોકલ્યો તો પછી છોકરાઓ આજુબાજુમાં બેસે કે ભાઈ આને આ ટીચરને કહેતા કે ભાઈ અમે આની જોડે નથી બેસવાના. પછી વેનમાં જતો તો બી વેન વાળા છે તો એ છોકરાઓ બધા દૂર જકે હમ इसके साथ नहीं बैठेंगे, બધા આવું કહેતા. ત્યારે આ ઘરે આવીને રડવા લાગતો એ ટાઈમે. પછી હું ટીચરને પ્રિન્સિપલને બધાને વાત કરી, ભાઈ આને તકલીફ છે પણ એવી કોઈ તકલીફ નથી કે તમે જે સમજો છો કે આને કોઈ શું કહેવાય ચીપી રોગ ટાઈપમાં નથી, કેમ કે હું ખુદ આને દવા લગાવું છું, થયું હોય તો મને પણ થાય ને. પણ તો પછી તું બી આ ઘરે આવીને રડતો ને હાથમાં ચીરા બધા પડી ગયા હતા, પગમાં પછી ફોડા બી બહુ પડી ગયા હતા. હા, એ તો આપણે જો આ ફોટોગ્રાફમાં જોઈએ છીએ કે આ એના પગના તળિયાનો ભાગ છે, હાથનો ભાગ છે, પછી હાથના કાંડા છે, કોણીના ભાગમાં આ બધી જગ્યાએ પ્રોબ્લેમ દેખાય છે, બરાબર. તો ફોટોગ્રાફમાં આપણે જોઈએ છીએ કે આ બાળકની પોઝિશન એ સમયે શું હશે, તો એ સમયે આમ બ્લડ કેવું આવતું હતું, એમને કેટલું બ્લડ આવતું હતું? એટલે હાથમાં બધા હાથ એના ભરાઈ જતા હતા. કપડા પહેરતો કપડા ઉપર બ્લડ, હું દિવસમાં કપડા પણ બદલતી, કપડા ઉપર પણ બ્લડ લાગી જતું હતું એને. હવે કેવું લાગે છે? હા, હવે તો આરામથી આને કપડા પહેરી શકે છે, કેટલી બી વાર ચેન્જ કરી નાખે. બહુ સારું છે, બહુ સારું છે. આજે એમના મધરને જે ખુશી દેખાય છે, આ ખુશી શાની છે તમે જાણતા હશો. એ ખુશી છે આ બાળક એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે કેટલા વર્ષ સુધી આ બાળકે સહન કર્યું છે? આને છે ને 11 વર્ષ સુધી સહન કરું છું. નાનો હતો ત્યારે તો ચલો આપણે એને ઝૂલા જોરથી નાખી હું સુવડાઈ દેતી હતી, આખી રાત અમે જાગતા હતા. ને એ 2.5 વર્ષનો થયો સમજણ આવી એને, એ ખુદ મને બધી ક્રીમો લઈને આપતા, મમ્મી આ લગાય, એ ખુદ લગાવવાની કોશિશ કરતો મને સારું થઈ જાય. મીન્સ ત્યાં સુધી આને તકલીફ હતી, કહેવાનો મતલબ બહુ જ તકલીફ હતી. હવે આ તકલીફની પાછળ તમે ખર્ચ કેટલો કર્યો છે ડોક્ટરોની પાછળ, મતલબ ડોક્ટરોનો બધો રિપોર્ટ સાથે અમે છે ને ડોક્ટરની ફી, દવા એ સમય તમે 6 થી 6.5 લાખ રૂપિયા ખર્ચ કર્યો છે. આટલો ખર્ચ કરવો છતાં કોઈ ફરક નથી પડ્યો? નથી ફરક. અચ્છા, હવે આ 6.5 લાખના ખર્ચમાં તમે પ્રોબ્લેમ સારો નથી કર્યો, તો એ પ્રોબ્લેમ આ બાળકને અત્યારે તો બધું સારું દેખાય છે, આ શેનાથી સારું કર્યું છે? મને ફેસબુક થ્રુ ખબર પડી નેચરામોર પ્રોડક્ટની. નેચરામોરની? હા, અચ્છા, કોણે જાણ કરેલી? અન્નુબેન પટેલ. ક્યાંથી? ફેસબુક મારા ફ્રેન્ડ બન્યા એ થ્રુ, પછી અમે વિડીયો જોયા એ થ્રુ અમને ખબર પડી. અચ્છા, પછી શું આપ્યું તમારા બાળક માટે? અમારા બાળક માટે પછી એમને કીધું કે તમારે આ પ્રોડક્ટ લેવો પડશે. અચ્છા દોસ્તો, નેચરામોરનો પાવડર. હા, નેચરામોર પાવડર. આ જે નેચરામોર પાવડર બેન જે બતાવી રહ્યા છે, આ બાળકોને તંદુરસ્ત રાખવા માટે એક ન્યુટ્રિશનલ ફૂડ સપ્લિમેન્ટ છે, ડેઇલી ન્યુટ્રાસ્યુટિકલ છે, અને ઉપર જે કેપ્સ્યુલ છે એ છે ડાયટરી સપ્લિમેન્ટ, એ જે લીવરને તંદુરસ્ત રાખે છે. અને પાવડર છે એ પૂરા બોડીની જરૂરિયાત એટલે કે પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ અને મિનરલ આ પોષક તત્વો પૂરા પાડે છે. પણ આ બાળકને આ ચોરિયાસિસ નામના રોગની અંદર તમામ જાતના પ્રોબ્લેમો મટાડેલા છે. આની સાથે સાથે બીજો શું ઉપયોગ કરો છો? આની સાથે મેં એક સાબુ અને એક આ ક્રીમ એને બોડી ઉપર લગાવતી. સાબુથી અને ક્રીમથી ફાયદા? હા, સાબુથી છે ને આની સ્કિન ઉપર થોડીક આમ નિખાર આવવા લાગ્યો, અને ક્રીમ લગાવતી એની ખંજવાળ ઓછી થતી. અચ્છા, એને એકદમ સારું રિઝલ્ટ આપ્યું છે. સારું રિઝલ્ટ આપ્યું છે. એ તો જોઈ શકાય છે કે ત્વચામાં કોઈ જગ્યાએ હવે ડાઘ પણ નથી, બરાબર. અને આ પાવડરથી બીજો ફાયદો શું થયો છે? આ પાવડરથી આને જે થકાન, એ જ્યારે પણ રમવા જતો થાકી જતો એકદમ, કે એને રમવાની ઈચ્છા નથી, બધા છોકરા દોડતા પણ આ એક બાજુ બેસી રહેતો. તો એ હવે મીન્સ સાયકલ ચલાવી શકે છે, રમી શકે છે, દોડી શકે છે, તો 2 કલાક સુધી ચાલી પણ શકે છે. હા, તો એને હવે થકાન જેવું ફિલિંગ નથી થતું, અને એની હાઈટ વધી છે, આનો ચહેરો એકદમ ક્લિયર સાફ થયો છે. હવે 2 કલાકમાં મને કહે છે કશું ખાવાનું આપો, કશું ખાવાનું આપો, મતલબ ભૂખ પણ લાગે છે. બેટા કેટલું પહેલા કેટલું ખાતો હતો તું? બહુ કમ ખાતો હતો. એમ? અને હવે રમવામાં, ખેલવામાં કેવું લાગે છે બેટા? અચ્છા લગ રહા હે. અચ્છા લગ રહા. ઓકે, આનો ખર્ચ કેટલો કરેલો તમે ટોટલ? અત્યાર સુધી 10,000 જેવું થયો છે. 10,000 નો ખર્ચો. 6.5 લાખમાં જે પરિણામ નહોતું મળ્યું અને બાળક પીડિત હતું, એ માત્ર 10,000માં સારું થઈ ગયું છે. તો તમારા કોઈ સગાવાલાને તમે આ પ્રોડક્ટની જાણ કરો છો કે? હા, અને આ બાબાને જોઈને પછી મારા ભાભીએ કીધું કે કાર્તિકનું બહુ સારું દેખાય છે, એકદમ સ્માર્ટ દેખાય છે. તો અમે ભાભીને માટે બી આપ્યું. એમને એક લંગ્સ પૂરું મીન્સ ડોક્ટર ફેફસું ખલાસ થઈ ગયું. હા, એકદમ ફેફસું ખરાબ થઈ ગયું હતું, તો ડોક્ટરે ઓપરેશન નું કીધું. એને પ્રોબ્લેમ શું થતા હતા તમારા ભાભીને? એમને એ ચાલતા કરતા એમને શ્વાસ બહુ થતો, ને ઘરની બહાર જ નતા નીકળતા, કહેવાનો મતલબ કામ નથી કરી શકતા હતા, પંપ લેતા હતા એમ. તો હવે એમને પ્રોડક્ટ આ યુઝ કર્યા પછી 2 મહિનાની અંદર એમને રિઝલ્ટ મળ્યું છે. તો હવે એમને ન તો થકાન ફિલિંગ થાય છે, ન એમને એટલે કામ કરવામાં એને ઉત્સાહ વધી ગયો છે, એવું છે.
પછી બીજું તમે કંઈક શ્વાસની તકલીફની વાત કરતા હતા. પંપ જે લેતા હતા પંપ ઓછો થઈ ગયો છે, ખાંસી આવતી હતી ખાંસીમાં ફરક પડી ગયો છે. ફરક એટલે કેટલો ફરક છે એટલે ખાંસીમાં? ખાંસી નામ જ નથી આવી આ પ્રોડક્ટ અચ્છા, અચ્છા, ખાંસી ઓકે. નામ જ જતી રહી છે વેરી ગુડ. એમ. હા હા. તો તમારા બાળકને આ પરિણામ મળ્યા પછી તમારા ભાભીને પણ તમે પ્રોડક્ટ સજેસ્ટ કરી છે અને 2 મહિનામાં ડોક્ટરે એમને એવું કીધેલું કે ભાઈ ઓપરેશન આવશે, ઓપરેશન બરાબર? આવશે, હા. તો વગર ઓપરેશન એમની ખાંસી પણ સારી થઈ ગઈ છે અને પંપ પણ ઓછા લેવા પડે છે. ઓછા એટલે ભાગ્યે જ લેવા પડે અચ્છા, છે. પછી ઘરકામ કરવામાં એમને કેવું લાગે છે? હવે એ ઘરનું બધું જ કામ કરી શકે છે અને એમનો જે ચહેરો કાળા ડાઘ હતા ફેસ ઉપર એ એકદમ ક્લિયર થઈ ગયા છે. અચ્છા અચ્છા, એટલે કોઈ બી એમને જોશે તો એમ કે આ તમે કયો પ્રોડક્ટ વાપરો છો એમને સામેથી પૂછશે. એવું છે? હા. સરસ. તો આ બધી જ પ્રોડક્ટ વાપરવાથી આમ તમને સંતોષ કેવો છે? અરે મને એટલો સંતોષ છે કે હું વિચાર કરું છું કે હું ખુદ આ પ્રોડક્ટ યુઝ કરું અને આગળ મારી હેલ્થ માટે હું મીન્સ શું કહેવાય એકદમ સક્રિય થઈ જાઉં. પરિણામથી તો સંતુષ્ટ છો ને? બિલકુલ. સરસ. તો જે જાણકારી આપી છે એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર.